હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું વરાળિયા મરચાં. તો વરાળિયા મરચાં બનાવવા માટે મોટા દળવાળા મરચાં લેવાના છે. તો મરચાંની અંદરથી જે બી હોય છે તે કાઢી લેશું. તો એક એક કરી અને બધાય મરચાંના બી કાઢી લેવાના છે. તો એક એક કરી અને બધાય મરચાંના બી કાઢી લીધા છે. તો હવે આપણે તેનો મસાલો તૈયાર કરી લેશું. તો મસાલામાં 1 વાટકી દાળિયાનો પાવડર કરી અને લીધો છે. ત્યારબાદ તેમાં ચણાના લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 2 ચમચી તેલ ઉમેરી લેશું. વઘાણી જીરું, હળદર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, આ બધા મસાલા ઉમેરી લેશું અને મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી લેશું અને અડધો લીંબુનો રસ ઉમેરવાનો છે, જેથી ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવે. ત્યારબાદ મસાલો સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી અને એક એક કરી અને બધાય મરચાંમાં આપણે મસાલો ભરી લેવાનો છે. તો આ મરચાંને આપણે વરાળથી બાફવાના છે. તો તેના માટે પહેલાં જ ગરમ પાણી મૂકી દીધું હતું અને તેના ઉપર ડીશ મૂકેલી છે. તો તે પણ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે એક એક કરી અને બધા સ્ટફ કરેલા મરચાંને તેના ઉપર મૂકી દઈશું. તો બધાય મરચાં સ્ટફ થઈ ગયા છે. તો હવે આપણે તેને એક એક કરી અને બધાય મરચાં મૂકી દઈશું. તો તે 5 જ મિનિટમાં સરસ બફાઈ જશે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું. તો એકદમ સરસ મરચાં આપણા વરાળથી બફાઈ ગયા છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તો વઘાર માટે 2 ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે 1 ચમચી મેથી અને 1 ચમચી રાઈ ઉમેરી દઈશું. બંને ફૂટે એટલે તેમાં અડધી ચમચી વઘાણી ઉમેરી અને બધાય મરચાં ઉમેરી દેવાના છે. ત્યારબાદ તેને 2 મિનિટ માટે તેને ચડવા દઈશું. તો એકદમ સરસ અને ઇન્સ્ટન્ટ બની જતી રેસીપી તૈયાર છે વરાળિયા મરચાં. થેન્ક્સ ફોર વોચિંગ.